જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં જો આપણે પુણેમાં છીએ અને સાંજનો સમય થઈ ગયો છે. તો બ્લોગમાં અત્યારમાં સ્ટાર્ટ કર્યો કેમ કે આપણે આ હોટલમાં રોકાયેલા છીએ. તો બહાર આટો મારવા નીકળ્યા તો અત્યારનો નજારો કંઈક અદ્ભુત છે. અને આપણે પુણે આની પહેલાં રોકાઈ ગયા, આપણે એક્ઝિબિશન હતું ત્યારે. અને ફરી પાછા આપણે ઓર્ડર હતો અને હજી અહીંયાથી આપણે ઉગલી જવાનું હું તમને લોકોને આગળ કીધું. અને અત્યારનું વેધર જોવો અહીંયાનું જોરદાર છે. પુણેનું સાંજનો નજારો એક નંબર. પ્રકાશભાઈ આવી ગયા છે અને અત્યારમાં અમારે લોકોને જવાનું છે એક ભાઈને મળવા માટે સ્પેશિયલ, કેમ કે એ આપણી બધી પ્રોડક્ટ યુઝ કરે છે. એટલે એનો 2 વખત કોલ આવી ગયો છે કે તમે આવો તો આપણે જવાનું છે. અને હવે નીકળવાની ફૂલ તૈયારી છે. ગાડીને મસ્ત વોશ કરાવી નાખી, ગાડી ચોખ્ખી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે. સાચું ભાઈ? તો ભાઈ કીધું નીટ એન્ડ ક્લીન ગાડી કરી નાખીશ. પછી આપણે તો મસ્ત જમી અને સૂઈ ગયેલા હતા અને સવારમાં મસ્ત ફ્રેશ થઈ અને અત્યારમાં સામે નાસ્તો કરી લીધો છે. અને નાસ્તો કરી અને હવે આપણે ડાયરેક્ટ નીકળવાનું છે હુબલી જવા માટે. અને હુબલી શું કામ જાય ને હું તમને ત્યાં પહોંચીને કહીશ અને કેવું આપણું ટ્રાવેલિંગ રહે છે. તમે કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગ વિડીયોની અંદર. ગરમ ટી મેન હાઈવે છે અને અહીંયાથી બધાના મકાન દેખાય છે. બિલ્ડિંગ કેવો જોરદાર નજારો છે. મકાન જોઈએ એમાં એક તમારું છે ને? હા, આપણો ફ્લેટ છે. તમે લીધો ને? બુકિંગ કરાવીને જવાનું છે ને કરે તો ભાભી બુકિંગ કરાવી નાખ્યો છે. રિવર સાઈડ ફ્લેટ. એક ફોન ત્યાં તો બધું વયું ગયું હોય. પેટની ટાંકી ફૂલ કરી રેડી ભાભી. હવે ગાડીની રેડી. તો અત્યારે ટાંકી ફૂલ થાય ગાડી. અને અત્યારમાં આપણે આંધ્રપ્રદેશ હુબલી જવા નીકળ્યા છીએ. કઈ ભાભી જાણે કાંઈ ને ભાભીને મારો ફેરી ડાયલોગ નહીં ભાભી તો આવા મજા આવી. પેલા અમે જમી લઈ પછી ગાડીને ખોટું લાગે એટલે પછી એને જમાડી દઈ. અને ખોટું ન લાગવું જોઈએ. અમે જઈમાં ને ગાડી ભૂખી. આપણી ગાડીમાં કોઈ ખોટું જ ન લાગે એવા છે બધા. આપણે જઈમાં ગાડી ભૂખી રહી એવું ગાડીને ન થવું જોઈએ એમ. એટલા માટે તો ગાડીને ફૂલ પેટ કરાવવાની છે. અને પછી આપણે ધીમે કરતા નીકળી જશું. રસ્તાનો રૂટ બહુ લાંબો છે પણ ટાઈમ લાગેગા પહોંચને. એનું લોકેશન જો કેવું જોરદાર છે. ભાભી વિડીયો ઉતારજો પેલા આપણે. અહીંયાના જો જે ડુંગરો છે એટલે એક નંબર મસ્ત ડુંગરો. અને અહીંયાનું લોકેશન પણ બહુ જોરદાર છે. અને આમ તો એવું લાગે માઉન્ટ આબુ આપણે તો નથી ગયા પણ એવું ફીલ થાય છે કેમ કે આપણે રીલ્સ જોઈ છે. સમય આવતા આપણે એ બાજુ ક્યારેક જઈ આવશું. અને તમે એક વખત નજારો જોવો ઓસમ. ભાભીજી ગેમું ને? ભાભી ગેમું કે બરોબર લાગે છે ને? ભાઈને ગમે છે? તને મજા આવી? ભાઈ તમને મજા આવી? ભાભી તમને?
મારા ભાઈ કે મૂંગી વરત લઈ લીધું તમે બાજુ બેઠા એટલે પ્રિન્સેસ બોલે છે ભાઈ ની એટલે ભાઈ મૂંગી વરત લઈ લીધું. વાવ માઉન્ટ આબુ આવું જ થાય. મેં થોડુંક રોડ હકડા બોલમાં એમ કહેવાય ને કે હજી એનું બ્લોગ ચાલુ છે. આજે હિલ સ્ટેશન ચડી છે તો હું આવવાનું થયું છે રાઈટ. ક્યાંક ઊભી ઢાળ તો જો કેવો જોરદાર છે. જાય ક્યાંક મજા છે ઠંડુ. મેં બહુ બધા ફોટા પાડી લીધા છે નહીં ભાભી? ફોટા પાડ્યા છે બહુ. તો અહીંયાનો નજારો એક નંબર મસ્ત નજારો છે. એટલે ફોટા બોટા મસ્ત પાડી લીધા છે અને એટલા માટે મેં ગાડી અહીંયા ઊભી રાખી હતી. ફોટા પડી જાય ને નજારો જે નેચરલ પ્રકૃતિ સાથે જોડાય ને જે નેચરલ મળે નજારો એક નંબર. તો હવે અત્યારમાં અહીંયાથી ફટાફટ નીકળી જાય અને જો આ રોડ નો વ્યૂ. કાલે સાંઈબાબાની મૂર્તિ તો કેવી મોટી છે. સાંઈબાબાના દર્શન કરી લો બધા. એવું છે હા અહીંયા રોકાઈ જવું છે. આબુ જેમ આવી તો કરો. ની અંદર છે તો અહીંયા પહોંચી ગયા. તો હવે જાંબુ અને ફ્રૂટ લઈ લીધું. ખાવા પીવાનું સેટિંગ આવે કે ન આવે એટલા માટે તો મજા આવે ને જાંબુ ખાવાની. તો પ્રકાશભાઈ બધા જમરૂક ખાઈ આપણે લઈ લીધા છે તાજા મચા જાંબુ ખાવા. ગાયો આવે છે શરીરને. इधर वाला है ना मुंह में कुछ नहीं डालते वो बाहर से आते हैं किसान के घर से आते हैं इधर ही पैदा हुआ है भुवनेश्वरी ये नाम है भुवनेश्वरी કર્ણાટકમાં તો ફાઇનલ પહોંચી ગયા છે પણ અત્યારના જે ગૌશાળા આવવાનો હતો ને ત્યાં પણ પહોંચી ગયા અને અત્યારના જો બધી ગાયો મસ્ત શરીને આવી ગઈ છે અને વાસળીઓ બધી અહીંયાની ઉજેરેલી છે ને અહીંયા ગાયો અને વાસળી બાંધેલી છે. ગૌશાળાના વાસળી